સુરતમાં વ્યાજખોરીનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે। ઝીંગા વેપારી સુશીલ પટેલે ધંધામાં નુકસાન જતા 5%ના દરે અંદાજે 51 લાખ રૂપિયા ઉધાર લીધા હતા। કોરોના કાળ બાદ વ્યવસાયમાં ભારે નુકસાની થતા તેઓ સમયસર રકમ પરત કરી શક્યા ન હતા। જો કે તેમણે કુલ 85 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો દ્વારા વધુ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી। आरोपी वेपारीना घरे जई तेनी पत्नीने चप्पू बतावी धमकी आपता तेमज बळजबरीपूर्वक जमीन लखावी लेता मामलो गंभीर बन्यो हतो। अंते रांदेर पोलीस मथकमां फरियाद नोंधाता पोलीसे गुनो दाखल कर्यो छे अने आरोपीनी धरपकड़ करीने વધુ तपास पण पोलीसे हाथ धरी हती। फरियादी श्री सुशील कुमार दिनेशभाई पटेल नाओए तेओ झींगा उछेरनो व्यवसाय करता होय अने कोरोना काळ दरमियान तेमने नाणाकीय खोट जता तेओए आनंद कुमार बालुभाई चासिया રહેવાસી અડાજણ નાઓ પાસેથી રૂપિયા 51 લાખ 5% વ્યાજે લીધેલ હતા। જે રકમની ઉઘરાણી આરોપી આનંદે વારંવાર કરતા ફરિયાદી શ્રીએ સુશીલ કુમારે તેણે